લાકડી મારવામાં આવી, પથ્થરો મારવામાં આવ્યા, ગાડીઓના કાચ તોડવામાં આવ્યા, ગાડીઓ સળગાવવામાં આવી અને ઘરના કાચ સુધી તોડવામાં આવ્યા. આ બધું એ મંદિરની સામે થયું. આ લોકોને શિક્ષણ નથી જોઈતું, આ લોકોને સારું આરોગ્ય નથી જોતું, આ લોકોને વિકાસ નથી જોતો. આમને તો ખાલી મંદિરનો વહીવટ જોઈએ છે ને મંદિરના વહીવટ માટે આ લોકોને લડવું છે. જેના લે ગામમાં પ્રશ્ન આવી જાય તો એ ભાઈ કાલ જતા રહે ભાઈ એવું ના થાય તો બારગાનો ભેરા નતો લે આ 170 વાળે લે આ માર્ગન દુગલો ભેરો ભેરો કોઈ તાકાત નહીં કે દિશમાં મારા સાથ પવન લાવે લે તારા ગામના માદા તો હકાતો કરી ગયા છીએ પણ આ માર્ગન દુગલો ભેરો સુલ્યા જે ભાન જમ માદા તો પૂછવા બેયો આજ આટલા વર્ષોમાં લે કોઈના પવન નહીં આવ્યા. કયા ભગવાન ગાળો દે, કયા ભગવાન સિગરેટ ફૂંકે, કયા ભગવાન ગાંજો ફૂંકે, કયા ભગવાન આ બધા ધતિંગ કરે. આવા ધતિંગ આ મંદિરની બહાર થતા હતા અને એ જ મંદિર માટે થઈને, એ મંદિરના વહીવટ માટે થઈને આ પટેલ સમુદાયના લોકો અને ઠાકોર સમુદાયના લોકો બાખડી પડ્યા, લડી પડ્યા. સાથીઓ, કાર્લ માર્ક્સ કહી ચૂક્યા છે કે ધર્મ એ અફીણ સમાન છે. એટલે ક્યાંય ને ક્યાંય એમને ધર્મને એ નશા સાથે સંકળાયો છે અને વર્તમાન પરિસ્થિતિ મુજબ એ વાત સિદ્ધ પણ થાય છે જ્યારે ધર્મના નામે હિંસા થતી હોય. જોકે ધર્મ એ મનની શાંતિ માટે હોવો જોઈએ, પણ જ્યારે ધર્મના નામે નફરત ફેલાતી હોય, હિંસા ફેલાતી હોય ત્યારે આપણે કેમ ના કહી શકીએ કે આ મૂર્ખતા છે, ધર્મ એ નશો છે. ત્યારે આ કાર્લ માર્ક્સની વાત એ સિદ્ધ થાય છે. અને બે અલગ અલગ ધર્મના લોકો જ્યારે કોઈ ભગવાનના નામે લડતા હોય, કારણ કે કોઈ ધાર્મિક લડાઈઓની અંદર કેન્દ્ર સ્થાને કોઈ હોય તો એ છે જે તે ધર્મના ભગવાનના નામે આ લોકો લડતા હોય. અને જ્યારે આ બધી લડાઈઓ થતી હોય અને અલગ અલગ ધર્મના લોકો હોય ત્યારે મીડિયા પણ વધારે રસ લે છે અને સત્તાધીશો પણ વધારે રસ લે છે. સત્તાધીશો એટલા માટે કારણ કે બહુમતીવાળા ધર્મના લોકોના એમને મત જોતા હોય છે અને મીડિયાવાળા એટલા માટે કારણ કે આ બંને ધર્મના લોકો જ્યારે લડતા હોય, ધર્મના નામે હિંસા થતી હોય એટલે એમને TRP મળી જતી હોય છે અને ખાસ કરીને એ મુદ્દો વધારે ગરમાય છે. અને જ્યારે એક જ ધર્મના બે સમુદાયના લોકો જ્યારે કોઈ ભગવાન માટે લડતા હોય, મંદિરો માટે લડતા હોય ત્યારે ક્યાંય ને ક્યાંય આ વાત એ દબાઈ દેવામાં આવે છે અને નામ આપવામાં આવે છે જૂથ અથડામણ થઈ ગયું. આ તો આ ઘટના શું છે એના વિશે વાતચીત કરીશું. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામે હિન્દુ ધર્મના બે જૂથો એટલે પટેલ સમુદાય અને ઠાકોર સમુદાય આ બંને જૂથો લડી પડ્યા એક મંદિરના વહીવટ માટે થઈને. વહીવટ શા માટે? મંદિરની દાનપેટીમાં જે પૈસા આવે છે એનો વહીવટ કરવાનો. એ વહીવટ માટે થઈને આ બંને લડી પડ્યા. દિવાળીનો સમય છે, થોડા દિવસ બાકી છે, એક દિવસ બાકી છે અને એક દિવસ પહેલા આમનો ઝઘડો થયો. એ હદે ઝઘડો થયો કે હિંસા ફેલાઈ, મારામારી થઈ, લાકડી મારવામાં આવી, પથ્થરો મારવામાં આવ્યા, ગાડીઓના કાચ તોડવામાં આવ્યા, ગાડીઓ સળગાવવામાં આવી અને ઘરના કાચ સુધી તોડવામાં આવ્યા. આ બધું એ મંદિરની સામે થયું. એટલે ક્યાંય ને ક્યાંય આ લડાઈનું કારણ એ ભૈરવનાથ દાદાનું મંદિર બન્યું છે. એક જ ધર્મના બે સમુદાયના લોકો એ મંદિર માટે લડી પડ્યા. આ લોકોને શિક્ષણ નથી જોઈતું, આ લોકોને સારું આરોગ્ય નથી જોતું, આ લોકોને વિકાસ નથી જોતો. આમને તો ખાલી મંદિરનો વહીવટ જોઈએ છે ને મંદિરના વહીવટ માટે આ લોકોને લડવું છે. સાથીઓ, આ જ ભૈરવનાથ મહારાજના મંદિરનો વિડીયો થોડા સમય પહેલાનો છે જે વાયરલ થયો છે. એ વિડીયોમાં ગામના લોકો ભૂવા બોલાવે છે ભૈરવનાથ મંદિરની બહાર અને ભૂવા ધૂણે છે. ભૈરવનાથનો આત્મા એ ભૂવાની અંદર આવે છે અને ભૂવા સિગરેટ પીવે છે, ગાંજો ફૂંકે છે, ભૈરવનાથ દાદા આવ્યા છે એમ કરીને ગાળો દે છે, બેફામ ગાળો દે છે. કયા ભગવાન ગાળો દે, કયા ભગવાન સિગરેટ ફૂંકે, કયા ભગવાન ગાંજો ફૂંકે, કયા ભગવાન આ બધા ધતિંગ કરે? કે ભગવાનના નામે થઈને જે ભૈરવનાથ દાદાના નામે આ ગામના બે જૂથો ઝઘડ્યા એ ભગવાન આવું આચરણ કરતા હશે? આ સવાલ થાય કે પછી ભગવાનના નામે આ જે ભુવાઓ છે ધતિંગ કરે છે, ગામના લોકો વચ્ચે ઝેર ફેલાવવાનું આ કામ કરે છે.
તો ક્યાંય ને ક્યાંય આવા ધતિંગ આ મંદિરની બહાર થતા હતા અને એ જ મંદિર માટે થઈને એ મંદિરના વહીવટ માટે થઈને આ પટેલ સમુદાયના લોકો અને ઠાકોર સમુદાયના લોકો એ વહીવટ એ મંદિરના વહીવટ કરવા માટે થઈને બાખડી પડ્યા, લડી પડ્યા અને બંને જૂથો વચ્ચે એફઆઈઆર પણ થઈ છે અને એફઆઈઆર બાદ પોલીસનું જે નિવેદન આવ્યું તમે એ પણ સાંભળો ને પહેલા આ વિડીયો જુઓ જેની અંદર જે થોડા સમય પહેલાનો છે કે જેમાં આ ભૂવો બોલાવીને કેવા ધતિંગ કર્યા આ લોકોએ. ભાઈ બે તમે જજો બધા એક બાજુ પાછળ બધાને દર્શન થાય બેજો બધા આટલા વર્ષોમાં લ્યા કોઈને પવન નહીં આવ્યા. આજ 170 વર્ષ લ્યા માર્ગન દુગલો ભેરો ભેરમ તો કોઈની તાકાત નહીં કે જગ્યામાં મારા છે પવન ના વલ્યા. તારા ગોમના માદા ચો હોકાટો કરી ગયા છીએ પણ આ માર્ગન દુગલો ભેરો સુલ્યા જે ચોલન જેમ માદા પૂછવા બેહ્યો આજ દૂધ પાણી કે માદા જેના લ્યા ગામમાં પ્રશ્ન હોય આવી જાય તો ભાઈ કાલ જતા ભાઈ એવું ના થાય તો બારગાના ભેરા મળતો લ્યા પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામમાં ગઈકાલ રાતના 10:30 આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે, જેમાં પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે. એફઆઈઆરમાં ઈજા, વ્યથા, મહાવ્યથા, હુલ્લડ, ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. તેમાં 60 વ્યક્તિઓના નામજોગ ફરિયાદ છે તથા તેમની સાથે એટલે ટોટલ કુલ 110 થી 120 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું, આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે. અગાઉ થોડા વર્ષો પહેલા એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે. આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે. હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે. બનાવમાં આશરે 10 થી વધુ વ્યક્તિઓને ઈજા થયેલી છે તથા 20 થી વધુ દ્વિચક્રી વાહનો તથા 10 થી વધુ 4-વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે. ઇકો ગાડી હતી એની આગચંપી કરવામાં આવેલી છે. હાલમાં સંપૂર્ણ શાંતિ છે. આ ઉપરાંત ઘરોના બારી બારણા છૂટા પથ્થરો મારી તોડી નાખવામાં આવેલ છે. હાલ સુધી 20 થી વધુ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. તપાસ હાલ ચાલુ છે. દરેકનો શું રોલ હશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.